દુર્ગંધ દૂધમાંથી નહીં પણ ભ્રષ્ટાચારની આવી રહી છે એવું લાગી રહ્યું છે કે જ્યાં હાલ ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે, ખેડૂતો ઉપર ટીયર ગેસ છોડવામાં આવે છે, ખેડૂતોને મારવામાં આવે છે અને એક બાજુ ખેડૂતો દૂધને રોડ ઉપર અને જાહેરમાં વેડફી રહ્યા છે. ચલિए આજના વિડીયોમાં આપણે સમજીએ કે એનું કારણ શું છે. તો આ જે આંદોલન ચાલુ રહ્યું છે એના અંદર ખેડૂતોની પહેલી માંગણી છે કે ખેડૂતોને જે પેમેન્ટ આપવામાં આવે છે દૂધનું તે સમયસર આપવામાં આવે, કે જે અઠવાડિયું 15 દિવસ લેટ કરવામાં આવે છે એ પેમેન્ટ લેટ કરવામાં ના આવે. બીજું કારણ છે ખેડૂતોનું કે જે ડેરીમાં જેટલી આવક છે અને જેટલી જાવક છે જે બધું સ્પષ્ટપણે બહાર દેખાય એ રીતનું હોવું જોઈએ. ત્રીજું કારણ છે કે જે આરટીઆઈ મુજબ માહિતી મળી કે ડેરીના અંદર સાધનો અને વાહનોની ખરીદ ઉપર લાખો રૂપિયાના પૈસા આમ તેમ અને ખિસ્સામાં જાય છે તે ન જવું જોઈએ. ચોથું કારણ છે કે જે ડેરીમાં રાજકારણ અને જે ભ્રષ્ટાચાર પેસી ગયું છે એ હવે બહાર થવો જોઈએ અને એ ભ્રષ્ટાચાર અને રાજકારણ ડેરીમાં ના થવું જોઈએ. ખેડૂતોને જે વાર્ષિક બોનસ 2023-24માં 602 કરોડ આપવામાં આવ્યું હતું કે જેના અંદર 17% વૃદ્ધિ દર્શાવવામાં આવી હતી. તે જ વસ્તુ 23-24માં 17%ની હતી. તે જ વસ્તુ 24-25ના અંદર 9.75%ની રહી ગઈ અને ટોટલ બોનસ 500 કરોડ રૂપિયા સમગ્ર ગુજરાતમાં સમગ્ર ડેરીના ખેડૂતોને જે દૂધ ઉત્પાદકો છે તેમને આપવામાં. હવે ખેડૂતોના જે મેન મુખ્ય ભૂમિકા ભજવે છે ચેતનભાઈ પટેલ કે જે તેમના ગામના 3 ટર્મ એટલે 15 વર્ષથી સરપંચ અને 8 ટર્મના અંદર તે બિનહરીફ ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાયા છે.